પાટણ શહેરના વોર્ડ નંબર 1ના રહીશોને ઘર આંગણે જ સ્વાસ્થ્ય યોજનાનો લાભ મળી રહે તેવા ઉમદા આશય સાથે એક વિશેષ આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ ચંદ્રિકાબહેન રાવળ, નીતાબહેન પટેલ અને અશોકજી ઠાકોરના સંયુક્ત પ્રયાસોથી આયોજિત આ કેમ્પ તારીખ 6 જુલાઈથી 9 જુલાઈ સુધી ચાલુ રહેશે. આ કેમ્પ નવીન કાળકા માતાજીના મંદિર, રાણકી વાવ ખાતે સવારે 10 થી બપોરે 2 કલાક દરમિયાન યોજાઈ રહ્યો છે. પાત્રતા ધરાવતા નાગરિકો માટે નવા આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી આપવામાં આવી રહ્યા છે. જે નાગરિકોના જૂના કાર્ડ બ્લોક કે એક્સપાયર થયા હોય તેનું રિન્યુઅલ પણ કરી આપવામાં આવી રહ્યું છે. કાર્ડમાં નામ, ઉંમર કે અન્ય કોઈ ભૂલ હોય તો સ્થળ પર જ સુધારી આપવામાં આવી રહી છે. આ અંગે વિગતો આપતા વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નીતાબહેન પટેલે જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય આશય વોર્ડ નંબર 1ના સિનિયર સિટીઝનો અને અન્ય મતદારોને આયુષ્યમાન કાર્ડની કામગીરી માટે ક્યાંય દૂર ન ધક્કા ખાવા પડે અને પોતાના જ વોર્ડ વિસ્તારમાં આ સુવિધા સરળતાથી મળી રહે તે જ છે. આ કેમ્પના પ્રારંભિક દિવસોથી જ વોર્ડ નંબર 1ના મતદારો અને સ્થાનિક રહીશો તરફથી ખૂબ જ ઉત્સાહજનક અને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. આયોજકો દ્વારા વોર્ડના બાકી રહી ગયેલા તમામ નાગરિકોને સમયસર આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આજ રોજ પાટણ વોર્ડ નંબર 1ની અંદર અમે ચંદ્રિકાબેન પ્રમુખ રાવલ અને નીતાબેન પટેલ, અશોકભાઈ ઠાકોર, અમે ત્રણેય જણાએ થઈ અને અહીંયા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખ્યો છે. અને અહીંયા સિનિયર સિટીઝનોને તકલીફ ના પડે એના માટે અમે આ પ્રયત્નો કર્યા છે. તારીખ 6 તારીખથી કે 9 તારીખ સુધી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને અમને લોકોનો બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.